નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં વિશ્વામિત્રી બચાવો સમિતિએ તાંદલજામાં યુસુફ પઠાણે પાલિકાની જગ્યામાં કરેલા દબાણને દૂર કરવા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વડોદરામાં વિશ્વામિત્રી બચાવો સમિતિ પાલિકાની જમીન ઉપર દબાણ હટાવવાની માંગ કરે છે. વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી શૈલેષ અમીને કાર્યકર્તાઓ સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. શૈલેષ અમીને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પૂર્વ કાઉન્સિલર રમેશ રાજાના પુત્ર તપન પરમારની હત્યા બાદ શહેરમાંથી દબાણ કરનાર લારી ગલ્લા પથારા કેબિનોને ઉઠાવવાની કાર્યવાહી કરાઈ છે. ત્યારે તાંદલજામાં યુસુફ પઠાણે દબાણ કરેલ જગ્યા પરના દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી. વિશ્વામિત્રી બચાવો સમિતિએ મહાનગરપાલિકાને અંદાજે 10,500 ફૂટના પ્લોટ ઉપર છેલ્લા 12 વર્ષથી ગેરકાયદેસર કરેલ કબજાને તોડી પાડી પાલિકાની જમીનને ખુલ્લી કરવાની કાર્યવાહી કરવા વિશ્વામિત્રી બચાવ સમિતિએ માંગ કરી છે. વિશ્વામિત્રી બચાવ સમિતિએ તાત્કાલિક દબાણ દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહીં તો ન્યાયના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી. થોડાક દિવસ પહેલા નવી ધરતી નાગરવાડા ખાતે તપન પરમાર નામના 27 વર્ષના આશાસ્પદ અને નિર્દોષ યુવાનની હિસ્ટ્રી સીટર બાબર ખાન દ્વારા હત્યા કરાઈ. અને આવા હત્યારા જે હિસ્ટ્રી સીટર છે 30 ગુના છે. આવા વડોદરા શહેરમાં કેટલાય ડ્રગના રાફડા ફાટી નીકળ્યા છે, દારૂના અડ્ડા ફાટી નીકળ્યા છે, જુગારના અડ્ડા નીકળી ગયા છે. તો આ બધાને તોડી નાખવા માટેની અમે માંગણી પણ કરેલી હતી, લેખિતમાં માંગણી કરેલી હતી. આ બધાને તોડી નાખવાના કે આ બધાને ઝેર કરવાની જગ્યાએ પાલિકાએ કે શાસકોએ પ્રજાની આંખમાં ધૂળ નાખવા માટે માત્ર ચોક્કસ કોમના ચોક્કસ વિસ્તારના લારી ગલ્લા હટાવી લગભગ 300 જેટલા લોકોને બેરોજગાર બનાવી દીધેલા હતા. હવે જ્યારે કોઈ પણ માણસ લારી ગલ્લા પર પોતાનો આવક મેળવી પોતાના વૃદ્ધ મા બાપનું કે પોતાના બાળકોનું શિક્ષણનું કે જે પણ ભરણ પોષણ કરતો હોય આવાને તમે તોડી નાખો અને દૂર કરી દો તો થશે શું? એનું ઘર ચલાવવા માટે એને ગુનાખોરી તરફ વળવું પડશે, કેમ કે ગુનાખોરી બેફામ વડોદરા શહેરમાં ચાલે છે. અને જ્યારે વડોદરા શહેરમાં આવી લારી ગલ્લા ઉઠાવવાની શરૂઆત કરી અને તાંદલજા સૌથી પહેલા દિવસે ગયા અને તાંદલજામાં લારી ગલ્લાના છાપરા તોડ્યા ત્યારે તાંદલજાના ફાઇનલ પ્લોટ 22 ટીપી 22ના ફાઇનલ પ્લોટ 90 કે જે પાલિકાની માલિકીનો છે એ પાલિકાની માલિકીના ટીપી 90 નંબરના પ્લોટમાં યુસુફ પઠાણ ક્રિકેટર દ્વારા 978 ચોરસ મીટર જમીન ઉપર દબાણ છેલ્લા 12 વર્ષથી કરી દીધેલું છે. આ સમગ્ર સભાએ, આ શાસનની સમગ્ર સભાએ 2012માં સર્વાનુમતે એની પર મહેરબાન થઈ જઈને એને આ પ્લોટ આપી દેવાનો, જે પણ નક્કી થયેલી કિંમત હોય એ પ્રમાણે આપી દેવાનું એવું નક્કી કરેલું છે. પણ રાજ્ય સરકારે એને આવી રીતે આપી શકાય નહીં, નિયમોની ઉપર છે એટલે નહીં આપવા માટેનો કાગળ આપેલો હતો. તેમ છતાં પણ 2012થી આજે 12 વર્ષ થયા એનો કબજો લેવાતો નથી. તો એ કઈ રહેમ નજર છે તમારી એની પર? તમે લોકોના લારી ગલ્લા તોડો છો તો આ પ્લોટ કેમ નથી લેતા? તો અમારી માંગણી છે કે જેમ વડોદરા પાલિકાની કોઈ પણ જમીન હોય, જમીન જ્યારે તમે કોઈ ફંક્શન કરવા માટે એને જમીનની માંગણી કરો તો લાગત ભરવાની થાય, તો 40 રૂપિયા પ્રતિ દિવસ પ્રતિ ચોરસ મીટર જો તમે એને લેતા હો તો યુસુફ પઠાણે 978 ચોરસ મીટર જમીન છેલ્લા 12 વર્ષથી દબાણ કરેલી છે. તો સૌથી પહેલા તો દંડનીય કાર્યવાહી, જેમ એક આરએમસી પ્લાન્ટ ચાલતો હતો અને આરએમસી પ્લાન્ટ કોર્પોરેશનની જગ્યામાં હતો તો એની પર દંડ ફટકારેલો હતો, એવી જ રીતે આની પર પણ દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી આ પ્લોટ તોડી ને એનો કબજો લઈ લેવામાં આવે. કેમ કે લારી ગલ્લાવાળા માટે તમે કોઈ કાર્યવાહી કરી નથી. સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ 2014થી અમલમાં છે, એનો અમલ કરતા નથી. એ લોકોને રોજગારી, લાઇવલીહુડ, એમનું જીવન ચાલે એના માટેના કોઈ પ્રયાસો કરતા નથી. રોજગારીની તકો ઊભી નથી કરી શકતા. ને બીજી તરફ તમે બિલ્ડરોને ઇમ્પેક્ટ ફી લઈને ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરી આપો છો, નજીવી રકમની ફી લઈને તમે કાયદેસર કરી આપો છો. તો આ કઈનો કાયદો છે? આ કઈનો ન્યાય છે? તો આ માંગણી કરી છે આજે અમે કે આવા આની પર જે પણ 2012થી જે 12 વર્ષથી એનો કબજો કરેલો છે એના પ્રતિ ચોરસ મીટર 40 રૂપિયા પ્રતિ દિવસના ગણી ને લાગત વસૂલવામાં આવે, એની પર જે દંડ થતો હોય વસૂલવામાં આવે અને તાત્કાલિક અમલથી આ પ્લોટને તોડી અને ખુલ્લો કરવામાં આવે. મ્યુનિસિપલ કમિશનરે વાત સાંભળી છે અને એની પર કાર્યવાહી કરશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.